હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો સવારમાં જો નાઈ તો મસ્ત રેડી થઈ ગઈ છું. અને આ બાજુ જો મમ્મીએ પાછા આજે કાનાને નવા વાઘા પહેરાવી દીધા છે અને દીવાબત્તી પણ થઈ ગઈ છે. અને આ બાજુ પણ ઘનશ્યામ મહારાજને પણ નવા વાઘા પહેરાવી દીધા છે અને ચા રોટલીની પણ તૈયારીઓ થઈ ગઈ છે. અને જો થોડા ઘણા દેશમાંથી મરચાં આવ્યા તો નીચે પણ મરચાં બહુ મોટા મોટા મરચાં છે. જો તો ચાલો આજ તો મમ્મી મરચાં ખાશે તળીને અને હું ચા અને રોટલી ફટાફટ બનાવવા મળ્યું અને પછી આપણે મમ્મીને મળવું. જો ઘનશ્યામ મહારાજ પણ રેડી થઈ ગયા છે. એના કપડાં પણ નજીકથી થોડાક બતાવી દઉં છું. જો આજે એ પણ પિંક કલરના વાઘા પહેરી દીધા છે એને પણ. અને આ બાજુ જો મમ્મી હજી પાછું કંઈક કરે છે. શું કરો છો મમ્મી? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ, જય ભોળાનાથ. તો ચાલો હવે છે ને ફટાફટ નાસ્તો રેડી કરી નાખો અને પછી બધા નાસ્તો કરવા માટે બેસી જઈએ. અતુલ પણ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આજે છે ને આજુ રોવે છે એટલે આપણે શોરૂમે નથી જવું. નથી જવું શોરૂમે? હારું હાલો, મમ્મી નથી જવાની. પપ્પાને બાય બાય કહી દો. હાલો હાલો, પપ્પાને બાય બાય કહી દો. જો જાય ટાટા, મમ્મી નહીં આવે કહી દે. આજે આધુ રોવે છે ને તમે કીધું આપણે બપોર સુધી ઘરે રહીએ એટલે આધુને પણ શાંત પડી જાય. અને આધુ જો હજી ઉઠી જ છે એટલે ખાવા પીવાનું બાકી છે. આપણે થોડું ખવડાવી પીવડાવી દઈએ ને. તો જો ગયા પપ્પા કેમ ગયા? પપ્પા ગયા, મમ્મી ન ગઈ. લે હાલો ખાવું છે ને? જો આધુની ચા રોટલી પણ રેડી થઈ ગઈ છે. હાલો ખવડાવી દઈએ આધુને. શું શાક ખાવું છે? હાલો આધુને શાક ખાવું છે ને તો શાક બનાવી દો પછી આધુને ખવડાવું. ઓકે, હેનું શાક ખાવું છે? કોબીનું બનાવી દો. હાલો કોબીનું શાક આધુને બનાવી દઈએ અને ખવડાવી દઈએ. આજે છે ને ઘરે મહેમાન આવવાના છે એટલા માટે જો અત્યારમાં શાક વઘારી નાખ્યું છે. બટાકા અને ફ્લાવરનું શાક વઘારી નાખ્યું છે. અને આ બાજુ જો મમ્મી વાસણ ધોવા મળ્યા છે. ફટાફટ નવરા થઈ જવી ને મમ્મી? હા, છોકરીઓ આવે સાહેબ આખો દી રોકાવા. તો આજે મેં પણ આખો દિવસની આજે છૂટી લઈ લીધી કેમ કે આજે બેનું આવે છે ને જોઈએ બપોર પછી ક્યાંય જાય છે કે પછી ઘરે ને ઘરે વાતુના ફડાકા મારવી છે ને એવું કરવી જોઈએ. હવે હાલો ફટાફટ રસોઈ બને નાખી પછી બધા આવે ને તો બેસવા થાય. હાલો, જેને રોકાવા આવવું હોય આવી જાઓ. મમ્મી કહે છે જાહેર આમંત્રણ આપ્યું છે, જેને આવવું હોય આવી જ જશો. જેને આવવું હોય ને આવી જ જાઓ. હાલો શોરૂમે ગઈ હતી ને શોરૂમેથી ઘરે આવી ગઈ છે ને મહેમાન પણ આવી ગયા છે. મમ્મી જેમ કહેતા હતા ને મહેમાન આવવાના છે. કેમ છે? ગુડ મોર્નિંગ. ફાઇન ને? મળવા આવ્યા છે એટલે. અને આ બાજુ જો રીના બેન અને વૃંદા પણ આવી ગઈ છે. કેમ છે? બસ મજા. મજા. તો હાલો ભૂખ લાગી છે ને રોટલી મળવી કરવા કેમ કે જો 1:45 થઈ ગયો છે. હવે મળવી જમવા ફટાફટ. તો રસ્તા કમ્પ્લીટ જ હતી પણ 2 કસ્ટમરના વિડીયો કોલ આવતા હતા એટલે પછી હું ઘરે ખોટી થઈ ગઈ થોડીક વાર. તો એ પણ હજી હું ઘરે હતી ને. એ આવ્યા પછી હું ગાડી લઈને ગઈ. મારે એક લેવાનું હતું વસ્તુ તો ગઈ હતી. આધુ ક્યાં ગઈ? આધુ એમ કીધું અહીંથી ગયા એમ કીધું. પછી 2 વિડીયો કોલ હતા હેન્ડલ કર્યા ને પછી આવી. તો કઈ નહીં હાલો ફટાફટ રોટલી બનાવવા મળવી ને બધાને જમાડી લઈ. ગરમા ગરમ રોટલી બનવા મળી છે. હું ને વૃંદા બે રોટલી બનાવવા મળ્યા છે. અને આ બાજુ જો બધા જમવા માટે બેસી ગયા છે. કેટલી રોટલી ખાવાની હતા? 20. ઓહ બાપરે. અને આ બાજુ જો જમવા બેસી ગયા પપ્પા ને રીના બેન ને બધા. તારે હું જોઈ છે આદુ? છાશ. આદુ ને છાશ જોઈ છે. આદુ હું હાલો આપે હો. હાલો એને છાશ જોતી છે આદુ ને તો છાશ આપી દે. એને જો શોરૂમે ગઈ હતી તો ઘરેથી ફોન એવો એપલ લેતી આવજે. જો એપલ લેતે. કોને એપલ ખાવું તું? કોને એપલ ખાવું તું? તમને એમ કહે છે હું શોરૂમે વઈ જા. હું ખાવું છે રમ્મા ઘડી કમાવો. હા યાદુ હું ખાવું છે શોરૂમે વહી જાવ એમ કહો. શોરૂમે વહી જાય એમ કે છે. આદુ જો મારતી રીસાઈ ગઈ છે ને મૂકીને વહી ગઈ હતી ને એટલે એમ કહે છે શોરૂમે જાવ. હું ખાવા છો રીના બેન? હા બધા જાય. આપણે સાંજે રોકાવું ને કંઈક બનાવી. હાલો કેમ વહી જવું છે? તો શાક રોટલા કરશું પણ રોકાઈ જાવ. વૃંદાને તો રોકાવું જ હશે. રોકાવું છે ઈ ભલે ને કે એમ ને. તો ચાલો હવે જોઈએ પાણીપુરી ખાવા જાય છે કે નહીં અને સાંજે શું બનાવીએ. તો અમે રખડપાટી કરવા નીકળી પડ્યા છીએ. આ બાજુ જો રીનાબેન, આ બાજુ અને હું ને વિનરબેન ને આદુ. તો ચાલો હવે
જઈ ક્યાં જવું છે પિનલબેન પાણીપુરી ખાવાની કેસા બેસા કેસા પાણીપુરી ખાવાની ગઈ છે જોઈએ કે હું ખાવા જઈશ હું ખાવા તું પાણીપુરી ખાવા કેટલી પૂરી ખાઈશ 2-5 પૂરી ઠંડો પવન આવે બધો શિયાળો આવ્યો ને આ બાજુ પછી આમાં ખેતર લાગી છે ને એટલે વધારે ઠંડુ વાતાવરણ થઈ જાય ગમે નહીં કામ કેવો ઉફરાટ આવે ઠંડો તો હાલો જઈ પાણીપુરી ખાવા પાણીપુરી પણ ખાઈ લીધી છે આ જોઈએ હીરુ એન શિવ ને હવે જો દાબેલીનો વારો પાડવાનો છે શું ખાવાનું છે હવે હે દાબેલી આજુ તારે હું ખાવું દીકરો દાબેલી ખાવાની ઈ તો પાણીપુરી ખાવા આવી છે ને એટલે પાણીપુરી હા તો ઈ છે ને ખાલી પાણીપુરી ખાશે ને હવે અમે ખાઈએ છીએ દાબેલી અને આ શિવને શું ખાવું છે એને ફેન્કી ખાવી છે તો એને ફેન્કી ઓર્ડર કરી દીધી છે એને પાછા શોરૂમે આવી ગયા ને શોરૂમે જો રીલ્સનું શૂટિંગ થવા માંડ્યું છે આ કેટલીક રીલ્સ કરશો એક જ કે બે નહીં એક જ મેરેજમાં જવાનું છે મારે હા. પણ બહુ મેં સમય પરાણે કાઢીને ને એમ કીધું હાલો નાખી દો એમ. કાંઈ નહીં ચાલો એકનું શૂટ કરી નાખો આજુ હાલો પછી મોટી થાય ને પછી આ કરશે એને રીલ્સ પૂછ હમણાં કે હું ફી કેમ આલે ફી કેમ આલે આજુ ફી રીલ્સ કેમ ઉતારે ફી રીલ્સ કેમ ઉતારે કેમ ઉતારે ફી રીલ્સ પછી છે ને ઈ મોટી થાય ને એટલે ઈ તમારે કાર્બન કોપી થઈ જવાની છે એને પછી મારું ઉપાધિ જ નહીં મારા આધું ઉતાર નાખશે કેમ હા. તો કાંઈ નહીં હાલો જો શૂટિંગ ચાલુ થઈ ગયું છે આ બાજુ તો એ બધા શૂટિંગ કરી નાખે ત્યાં સુધી મેં જો અહીંયા કસ્ટમર છે હેન્ડલ કરી નાખીને થોડું ઘણું કામકાજ છે એ પતાવી દઈ અને પછી જઈએ ઘરે કેવા માંગે છે હાલો આજુ શું કહેશ બધાને બોલ શું કહેવાનું છે લાઈક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો કર જો આજે મસ્ત મજાનું કહી દીધી છે સબસ્ક્રાઇબ કરવાનું હજી સુધી અમારી ચેનલમાં નવા હોય ને જે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો છે ને મેરેજમાં જાણું છું એટલે મેકઅપ કરવા મળ્યો છે આમ જો અરે વાહ હામું તો જો કેવો ગોરો છે. હું અરે ભાગો હાલો આપણે જોઈએ આમ જો મેકઅપ ચાલુ થઈ ગયો છે આ બાજુ બેયનો હું તમને વખતી આ છોકરી બની ગયો છે છોકરી ફોન નહીં મળે મારે હું થોડી મેકઅપ કરું તું મેકઅપ કરશે તું અને તાર મમ્મી બે આમ તો તાર મમ્મી મેકઅપ કરે હાલો ને પૂછ લેવી કયો મેકઅપ રાખો છો તમે જો એમાં બધું છે મેકનું ઓડાનું સ્વીચ બ્યુટીનું બધું અલગ અલગ વાપરું છું બધું અલગ અલગ એ પ્રમાણે હા ઓકે તો તમે એક વખત આખી કીટ બતાવી દીધેલી છે મારા ખ્યાલ પ્રમાણે હા જયદીપ ખોખર બ્લોગમાં બતાવી છે. હા જયદીપ ખોખર બ્લોગમાં એને બતાવેલી છે આખી કીટ જેને પણ હજી સુધી જોઈ ન હોય તો એ ત્યાં જઈને જોઈ લેજો અરે વાહ છોકરી કાલે મુહૂર્ત્યો હતો પરમ દિવસે ને આજે બની ગયો છે છોકરી મેકઅપ કમ્પ્લીટ થઈ ગયો છે એને બિંદી પણ લગાવી દીધી છે બતાવી દો અરે વાહ મારી છોકરી એ ગોરી છોકરી હવે છે ને જયદીપભાઈ ને કેવું પડશે આ તમારી છોકરી બની ગઈ છે આમું જો અરે વાહ એક તો બોખો એમાં ચાંદલો એમાં મેકઅપ આમ જો હવે અહીંયા લગાવી આવ્યો છે માસી લગાય તાર માસી લગાય એને લગાવી દેજો એ નથી લગાવ રીનાબેન રોકાવાનું જ જવાનું બસ જો જાવું જ છે રોકાઈ જાઓ આજુ લગાવ્યું અરે વાહ આજુ બતાય અરે નીકળી ગયો એતાન સરખો લગાવી દે તો જમીને જાજો તમે જમવું જ નથી કેમ બૃંદાના મમ્મી ના પાડે રોકાવાની મારે તો મજો બેનની હારે દાતરો ઉતરવાનો જ છે એને તો રોકાવું જ પણ એ ભલે ને રોકાતું તો કાંઈ નહીં રેવા દેજો બૃંદાને તમે એકલા ઘરે જાજો કાલ તો સ્કૂલ સવારમાં અહીંથી તમને સ્કૂલે મોકલી દેશે તૈયાર કરી હા તો હું તો કરી દઈશ તૈયાર અમારો થોડાક દિવસની જ વાર છે પછી અમારે રોજ વહેલું ઉઠવાનું જ છે હીરુ હાટુથી અરે વાહ આ તો બતાય હા 10 તારીખે ઓકે અરે વાહ બે ચાંદલો લગાવી લીધો બે હરખા ઉભા રહ્યો અરે વાહ આ બધાને ઘરે જવાનો સમય આવી ગયો છે ને રીનાબેન ને બીટુ ને બાંધવાનું થઈ ગયું છે બૃંદાને રહેવું છે ને મમ્મી જો હાલતા થયા છે ને આ બાજુ જો હાલો આવજો હા આવજો જય મેરેજમાં જાય છે આવજો બધાય હાલો બૃંદાબેન જાવું તો પડશે જ ને મમ્મી જવા માંડ્યા છે હા આવજો એનું જો બેન જો લઈને વગાડવા બેહી ગયું છે આમ જો આધુ જો અરે પણ હાથી વગાડજો હીરુએ વગાડવાનું ચાલુ કરી દીધું છે ને આ બાજુ આણે પણ વગાડવાનું ચાલુ કરી દીધું છે આ બે મળો વગાડવા હાલો ફટાફટ એ બે વગાડે છે ને આપણે રસોઈ બનાવવાની છે તો ચાલો મમ્મી આજે હું બનાવશું
એ આજ તો રીંગણાનો ઓળો ને કઢી ને રોટલા બનાવવાનો વિચાર છે. મારે ચાલો. પપ્પાને ખાવું છે ને એટલે. ઓકે અમારે બધા તો નાસ્તો કરીને આવ્યા છીએ. અડધી ભાખરી હું ખાશ ને અડધામાંથી હીરું ને આદુ ખાશે. તો ચાલો થોડી ઘણી રસોઈ પણ બનાવી નાખી. ચાલી છે ને હવે મરચાની કઢી કરવાનું અને રોટલા કરવાનું નક્કી કરી નાખ્યું છે. રોટલા તો આજે હું કરવાની છું અને મને રોટલા આવડે છે એટલા માટે. અને મમ્મી છે ને આજે કઢી બનાવે. મમ્મી એ કઢી મસ્ત બનાવે છે, હું પણ એ બનાવતી નથી આખા મરચાની. તો મમ્મી હાલો રેસીપી આપી દે. અને મેં જો ભાખરીનો લોટ બાંધવાની તૈયારી કરી નાખી છે. છાશ એવી દેખી છે આ બાજુ. મમ્મીએ કઢીમાં હું નાખો ને મમ્મીને પૂછી લઈ. મમ્મી આમાં હું નાખું મસાલામાં? લો આ જો ચણાનો લોટ છે, સમજાઈ ગયું? હા ચણાના લોટમાં ધાણા, હા લસણ, લીલું લસણ, ઉકલ નહીં, હા અને મીઠું અને મીઠું અને ખાંડ. એને આમાં થોડું તેલ નાખીશ. તેલ નાખીને ચોળીશ ને 6 મરચાં ભરીશ. ઓકે અને પછી આમાં ચણાનો લોટ નાખવાનો છે, ડોવાની છે અને એમાં લસણ નાખ્યું છે લીલું, હળદર મીઠું અને હળદર, ખાંડ. મીઠું ને ખાંડ. હા, ઓકે તો હાલો એટલું બનાવી નાખી પહેલા અને પછી એનો વઘાર ઉપરથી કરવાનો. આ બધું પાકી જાય એટલે. હા. અને હું છે ને આ લોટ બાંધી દઉં પછી આખા આગળ તમે મરચાંની કઢી તમે ખાવ ને તો તમને એમ થાય કે આજ કરાય, ઓલી કઢી કરતાય એટલી મજા આવે. હમણાં 6-7 મહિના થઈ ગયા નથી ખાધી એટલે આજ વાર 2 જણાને ખાવાનું છે ને એટલે મરચાંની કઢી કરીને ખાઈ લેવાનું. મમ્મીની ફેવરિટ છે મરચાની કઢી. આજે બે જ છે. હું અતુલ તો ખાતા જ નથી. જો કે હાંજે મારે ખાવાની પણ મેં કીધું આજે મારે થોડુંક ઓછું ખાવું છે, અડધી જ ભાખરી ખાવી છે એટલા માટે મમ્મી કીધું મરચાની કઢી કરી નાખી. મેં કીધું હાલો તમે મરચાની કઢી કરી નાખો. તો હાલો મમ્મી હવે આગળ આપને કહેશે પછી કઈ રીતના કરે છે ને વઘાર ની બધું. એ કઢી પણ મસ્ત મજાની ઉકળીને રેડી થઈ ગઈ છે. જો તો મમ્મી કેટલી મસ્ત થઈ ગઈ. હલાવો તો મરચા બધા બફાઈ ગયા કે ખાઈ જ જાય ને એટલે કે થોડા રે. બધા મસ્ત બફાઈ ગયા છે. અને આ બાજુ જો તેલ મમ્મીએ મૂકી દીધું છે વઘારવાનું. તો હાલો મમ્મી હું નાખો છો કેજો? હા રાઈ, રાઈ જીરું, જીરું આપણે દાળ વઘારવી રીતે જ તેમ ને. લીમડી બસ. અને હિંગ, એમ લાલ મરચું પણ જેને કોકને તીખું ખાવું હોય એ નાખી શકે લાલ ને. મરચું નો હાલે આમાં. નો હાલે. નો. ઓકે થઈ ગયું? મસ્ત થઈ ગઈ છે કઢી રેડી. અરે વાહ, પાછો તડકો લગાવી દીધો મમ્મીએ. તો મસ્ત મમ્મીએ મરચાની કઢી કરી નાખી છે અને મેં ભાખરી પણ બનાવી નાખી છે. તો ચાલો હવે રોટલા જ બાકી રહ્યા છે. હમણાં રોટલા થોડીક વાર પછી રોટલા પણ બનાવી નાખી પછી બેસી જાય જમવા. તારે શું ખાવાનું છે? હે કાંઈ નહીં કહેતી હોય પણ પાણીપુરી ખાઈ લીધી છે, ફેંકીનું 1-2 બટકું ખાઈ લીધું છે એટલા માટે હવે ક્યાંથી ખાય હતા. ચાલો ફટાફટ હવે આપણે રોટલા પણ બનાવી નાખીએ. ખાવાનું પણ સ્ટાર્ટ કરી દીધું છે. જેમાં પાણી લઈ દીધું છે, પછી નાખી દીધું છે મીઠું ને પછી નાખવાનો છે આપણે લોટ. તો હાલો જો ફટાફટ રોટલો બનાવી નાખું. આદુ ખાવો છે ને તારે? હે આદુને નથી ખાવો તો ચાલો ફટાફટ રોટલો બનાવી નાખું. જો રોટલા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. મસ્ત રોટલો ટીપા મીડો. હાલો કોના કોને રોટલો ભાવે છે? આદુને ભાવે છે રોટલો. હે આદુ ચા ભાખરી? આદુને ભાઈ ચા ભાખરી ભાવે. આદુને છે ને રોટલો નથી ભાવતો. હું ભાવે? શાક ને ભાખરી. અરે વાહ, આદુને જો શાક ને ભાખરી ભાવે હો ભાઈ. ટીપાઈને પણ નાખી દીધો છે ને હવે રોટલો ચડી જાય ને એટલે જમવા બેસી જાય. હાલો ફટાફટ હવે રોટલો તો ટીપાઈ ગયો છે, ફટાફટ પછી જમવા બેસી જઈએ. જો બેસી ગયા છે ને અતુલને આ જે ડીશ છે ખાલી કેમ કે એને પેન્ટી ખાઈ લીધી એટલે નથી ખાવું ને હવે. અને જો મમ્મી પણ ખાવા બેસી ગયા છે અને મેં પણ જો લઈ લીધું છે અડધી ભાખરી, કઢી અને છાશ. તો ચાલો ફટાફટ જમી લો. એની ઘડિયાળ તૂટી નાખી. હીરા એનું નામ તો ક્યાંય આવે જ નહીં. હીરાનું જ નામ આવે. હીરું તારું નામ જ આપે. હું એક તો મેં તોડી નાખી. એક ઘડિયાળ મેં તોડી નાખી ને એક તોડી નાખી આધા એ. હે આધુ 2 તોડી. ઓકે તો ચાલો ફટાફટ હવે જમી લો. છઠ્ઠીમાં જવા માટે જો રેડી થઈ ગઈ છું ને હીરું પણ રેડી થઈ ગઈ છે આ બાજુ. અને અમારા મમ્મી અને આધુ ને આ પપ્પા ત્રણે બીજી જગ્યાએ બેસવા ગયા છે. જો છઠ્ઠીમાંથી આપણે મેળ આવશે. બદલાઈ નાખ્યા છે તને નથી ખબર? સવારમાં બાયા બદલી નાખ્યા છે. અને જો છઠ્ઠીમાં જાય છે ત્યાંથી જો મેળ આવશે તો મમ્મી ને પપ્પા ગયા છે ત્યાં પણ અમારે જવાનું છે. જો ટાઈમ રહેશે તો, નહીં તો નહીં જાય. હવે જોઈ જાય છે કે નહીં. ચાલો જઈએ ફટાફટ હવે છઠ્ઠીમાં. ફાઇનલી જો અમે છઠ્ઠીમાં પણ પોગી ગયા છે ને માયાને પણ મળી લીધું છે. માયા કેમ છે? સારું ને? બાવલી કેવી છે? હોજી કે હોજી છે? હા, નાના છોકરા હજી તો થોડાક ટાઈમ જગાડે જ તે ને. ઊંઘ કરે છે અત્યારે. હા, પછી રાતે જાગવાનું ને રોવાનું કે
અને આ બાજુ જો મસ્ત ડેકોરેશન પણ કર્યું હતું, પણ થોડાક અમે લેટ થઈ ગયા ને તો બધું વીખી નાખ્યું છે ને કે મસ્ત ડેકોરેશન કરી નાખ્યું હતું. અને આ બાજુ જો આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે, ડેલી વ્લોગ જોવે છે આપણા. કેમ છે? મજામાં ને? થેન્ક યુ. લ્યો તો કાંઈ નહીં, ચાલો માયા સાથે થોડીક વાર વાતો કરી લઈએ ને પછી હજી એક બીજી જગ્યાએ બહાર જવાનું છે તો ત્યાં જઈએ. છઠ્ઠીમાં જઈને એક જગ્યાએ બેસવા ગયા હતા અને બેસવા જઈને જો પાછા ઘરે પણ પોગી ગયા છે. અને આદુને મેં એક બે નામ પણ શીખવાડી દીધા છે. આદુ નામ બોલવાનું છે ને તારે આજે? હે હાલો બોલો. સોનલબા, સોનલબા, મિત્તલબેન, થેન્ક યુ. ઓકે, તો જો આજે આદુએ તમારો ફાઇનલી નામ બોલી નાખ્યું છે. અને આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.